શેલ્બી હોસ્પિટલ્સ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વોક ઓફ હોપ વોકથોન 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માની એક છે. હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ. શેલ્બી હોસ્પિટલ્સમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ કેન્સર એટલે કેન્સર નહીં સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોતા છીએ. આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ એક જ છત નીચે સર્વગ્રાહી અને કરુણાપૂર્ણ કેન્સરની સંભાળ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલો આ ઉમદા હેતુ માટે એક થઈએ અને કેન્સર મુક્ત ભવિષ્ય તરફ કૂચ કરીએ. ધ વોક ઓફ હોપ વોકેથોન 2.0 માં ભાગ લેનારાઓએ 3 કિલોમીટર અથવા 6 કિલોમીટર વોકની કરી હતી. આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ, કેન્સર સર્વાઈવર, ડોક્ટરો, ફિટનેસ ફ્રીક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો. નામ ડોક્ટર રાકેશ શાહ છે. હું શેલ્બીમાં ક્લસ્ટર હેડ તરીકે સેવા આપું છું. કેન્સરને જે અત્યારે ઘણી જગ્યાએ એવું બની શકે કે નાની બાબતમાં કેન્સર જોવા મળી રહ્યું છે. તો પબ્લિકે એવી રીતે કેવી રીતે આમ પહેલા બીજા સ્ટેજમાં જલ્દી ખ્યાલ નથી આવતો, ડાયરેક્ટ ત્રીજા અને ચોથા પર આવે, તો આપણી પાસે એવા કોઈ ઇક્વિપમેન્ટ કે એવું કોઈ ખરી કે જેથી ઝડપથી પકડી શકાય કેન્સરને? જો કેન્સરને ઝડપથી પકડવા માટે સૌથી પહેલી વાત આપણે ધ્યાન રાખવી જોઈએ, જે આ વોકેથોન જે આપણે અરેન્જ કરીએ 2.0, ઇટ ઇઝ અવેરનેસ. લોકોને કેન્સર બાબતની જાણકારી નથી, તો એ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ એટલે શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વોકેથોન અરેન્જ કરી હતી. અને એના અંદર we have got response of more than 8,000 people participated for this walkathon. બીજી વાત, અવેરનેસ થાય એટલે અર્લી ડિટેક્શન થાય અને એના લગતા ડાયગ્નોસિસ અથવા પ્રિવેન્શન માટે જે કંઈ ટેસ્ટ અને સુવિધાઓ હોય છે એ બધી ટેકનોલોજી શેલ્બી હોસ્પિટલ ના બધા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જે કરતા આ ડિસીઝ આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો એની ટ્રીટમેન્ટ સારી અને સેજી કરી શકીએ. જે એડવાન્સમેન્ટ્સ છે, જે અમારે ઓર્ગન સ્પેસિફિક કેન્સરના એડવાન્સમેન્ટ્સ છે, એ હિસાબથી પેશન્ટને ફાયદો થઈ શકે. કેન્સરનું પ્રિવેન્શન માટે લોકોને ઘણા ઈચ્છા હોય છે, કેવી રીતે પ્રિવેન્ટ કરવું તે ખ્યાલ લેવો. એના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ, રેગ્યુલર હેલ્થ ચેકઅપ્સ આ જો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને જો કોઈકને જેનેટિક એટલે આનુવંશિકતાનો જો ઇતિહાસ હોય તો એ લોકોએ સમયસર ડોક્ટરનું એક્સપર્ટ ડોક્ટરનું ઓપિનિયન લેવું આ સૌથી સારી એક વ્યવસ્થા કહેવાય. આપણે ડોક્ટર નિશિતા શુક્લા, શાઇની ગ્રુપ સીઈઓ છું. વીચ હોસ્પિટલ અંડર મી અને હું બધી હોસ્પિટલોનું ટાઈપ અને ફંક્શન્સ. મેડમ, આજ રોજ એક પ્રેસ મીટ રાખવામાં આવી છે કેન્સરને લગતા, એ કઈ બાબતમાં રાખવામાં આવી? એ કેન્સરના અવેરનેસ માટે છે. મેઇનલી કેન્સરની અવેરનેસ માટે છે. આ ગયા વર્ષે અમે નરોડા કર્યું હતું, પણ આ વખતે અમે મોટા પાયે આપણે સાથે કર્યું છે. શેલ્બી હવે એના 30 વર્ષ બતાવે છે, 3 ટિકિટ બનશે 13 માર્ચે. એટલે વી થોટ કે ભાઈ અમે કેન્સરમાં બહુ મોટું ટ્રીટમેન્ટ અને કામ કરીએ છીએ, એટલે એની અવેરનેસ માટે ને એનું પ્રમોશન માટે જ અમે આ વસ્તુ